વિસનગરની સાકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ શૈક્ષણિક તથા સામાજિક સંગઠનો દ્વારા ઠેર ઠેર સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી વિસનગર સ્થિત સાકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 74મા જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજના આ મેગા રક્તદાન કેમ્પમાં યુનિવર્સિટી રજિસ્ટ્રાર પરિમલ ત્રિવેદી, મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર વિજયસિંહ બઘેલ, વિવિધ ફેકલ્ટીઝના પ્રિન્સિપાલ, પ્રોફેસર્સ, ડૉક્ટર્સ તથા વહીવટી સ્ટાફ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ભાગ લઈને 174થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, નૂતન જનરલ હોસ્પિટલ ખાતે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 174થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। ત્યારે આ કેમ્પમાં રક્તદાન કરનાર તમામ દાતાઓને સંસ્થા દ્વારા આકર્ષક ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારે આ પ્રસંગે ઓફિસર સ્પેશિયલ ડ્યુટી ડૉક્ટર કે.એ. પટેલ દ્વારા 103મી વાર રક્તદાન કરીને તમામ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી। ત્યારે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે નૂતન જનરલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉક્ટર પરિમલ ત્રિવેદી, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, સહકારી આગેવાન જસુભાઈ પટેલ, મેડિકલ કોલેજ ડીન ડૉક્ટર વિજયસિંહ બઘેલ, મેડિકલ કોલેજના એસોસિએટ ડીન ડૉક્ટર પંકજ નિંબાલકર સહિત સંલગ્ન કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસર્સ, ડૉક્ટર્સો તથા વહીવટી સ્ટાફ ઉપરાંત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજ રોજ 17 સપ્ટેમ્બરના રોજ આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 74મા જન્મદિવસ નિમિત્તે નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ અને સાકળચંદ પટેલ યુનિવર્સિટી પરિવાર વતી હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। ઉપરાંત આ જન્મદિવસ નિમિત્તે સાકળચંદ પટેલ યુનિવર્સિટીની નૂતન મેડિકલ કોલેજ અને સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે બાબતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે અને હોસ્પિટલમાં દાખલ દરેક દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ એક રાખવામાં આવ્યો હતો, જે માટે સવારે અહીંયા સર્વ ટ્રસ્ટીશ્રીઓ અને યુનિવર્સિટીના પદાધિકારીઓની હાજરીમાં કેક કટિંગ કાપી અને જ્યોતિ પ્રગટાવી અને આનો શુભારંભ કરવામાં આવેલો। આજના દિવસે 174 બ્લડ યુનિટ્સ કલેક્ટ કરવાનું અમારું લક્ષ્ય છે, જે અનુસાર 100 જેટલા બ્લડ યુનિટ્સ થઈ ગયા છે અને બાકી હજી ચાલુ છે। અમને પૂરેપૂરી આશા છે કે અમે અમારા લક્ષ્ય કરતાં પણ વધારે કરશું। ઉપરાંત આ સમગ્ર અઠવાડિયામાં વિવિધ જગ્યાએ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસાર ગઈકાલે કુકરવાડા ખાતે પણ 110 બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવેલા હતા અને વધારે પણ કરવામાં આવશે। ટોટલ 300 કરતાં વધારે બ્લડ યુનિટ્સ કલેક્ટ કરવામાં આવશે અને જરૂરિયાતમંદ દર્દીઓને નૂતન જનરલ હોસ્પિટલ દ્વારા એ બ્લડ યુનિટનું પૂરા પાડવામાં આવશે। નમસ્કાર, વંદે માતરમ। આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને 74મા જન્મદિને મેં 103મી વાર મેં મારું રક્તદાન કર્યું છે। રક્તદાન એ મહાદાન છે અને દરેક વ્યક્તિએ, દરેક ભારતીય પોતાના રાષ્ટ્રના હિત માટે રક્તદાન કરવું જોઈએ એવું મારું અંગતપણે માનવું છે। અને વધુમાં મારું મેઇન ડોમેન ઇન્ડિયન એરફોર્સ છે, એટલે પ્રથમથી જ રાષ્ટ્રીયતા વિશે મને ખૂબ જ ભાવના છે। મારી પ્રથમ પ્રાયોરિટી રાષ્ટ્ર છે, બીજી પ્રાયોરિટી મારું ઇન્સ્ટિટ્યૂટ છે અને ત્રીજી પ્રાયોરિટી મારું કુટુંબ છે। એટલે રાષ્ટ્ર માટે સૌ પ્રથમ પ્રાયોરિટી માટે દરેક ભારતીય પોતાના દેશ માટે બ્લડ આપવું જ જોઈએ, જેથી આપણા સૈનિકોને, આપણા જે પણ કાર્યકરો છે કે આપણા ભારતીયો છે એમને જ્યારે પણ જરૂર પડે ત્યારે આ મહામૂલું દાન આપી શકાય। નાણાં તો તમે ગમે ત્યારે આપી શકો, ગમે તે આપી શકે, પણ રક્ત આપવું એ પોતાની સ્વેચ્છાએ અને વિશ્વના કલ્યાણ અર્થે પણ કરવું જોઈએ। આજના દિને મને આ તક આપી છે મારી સંસ્થાએ,
સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ, તે બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપ સૌએ પણ મને પ્રોત્સાહિત કર્યો છે 103મી વારમાં, એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.